મિત્રો આજે આપણે ધોરણ 4 વિષય અંગ્રેજીનો અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો આપણે ગયા પીરિયડમાં મેં તમને એસાઇનમેન્ટમાં થોડું કમ્પ્લીટ કરાવ્યું હતું, પરંતુ તેમાંનો એક યુનિટ પાઠ્યપુસ્તકનો આપણે બાકી છે, યુનિટ નંબર 5। તો આજે આપણે યુનિટ નંબર 5 કમ્પ્લીટ કરી નાખીએ, પછી તલંગ આપણે એસાઇનમેન્ટ કરાવીશું। તો તમારે પાઠ્યપુસ્તક કાઢવાની છે, એમાં પેજ નંબર 48 યુનિટ નંબર 5 હિયર વી આર ડાન્સિંગ। અહીં આપણે નૃત્ય કરી રહ્યા છે। ડાન્સિંગ એટલે નૃત્ય કરવું, હિયર એટલે અહીં, અહીં આપણે નૃત્ય કરી રહ્યા છીએ। એક્ટિવિટી 1 છે કે નીચેનું ગીત તમારા શિક્ષકની મદદથી અભિનય સાથે ગાઓ। હિયર વી આર ડાન્સિંગ, ડાન્સિંગ, હિયર વી આર ડાન્સિંગ, ડાન્સિંગ, હિયર વી આર ડાન્સિંગ, ડાન્સિંગ ટુ વેલકમ ટુ યુ। શું કહે છે કે અહીં આપણે નૃત્ય કરી રહ્યા છીએ, અહીં આપણે નૃત્ય કરી રહ્યા છીએ। Here we are dancing, dancing to welcome you all। અહીં આપણે નૃત્ય કરી રહ્યા છે, તમારા સૌનું સ્વાગત છે। હવે છે પછીના પેરેગ્રાફમાં, પહેલાં રીડ કરી જોઈએ 5 લીટી। I am Mr. W. I am coming to wish, wishing with the music, wishing with the music, wishing with the music to welcome you all। અહીં જુઓ ડબલ્યુની વાત કરી છે। આઈ એમ મિસ્ટર ડબલ્યુ એટલે હું છું શ્રીમાન ડબલ્યુ, મિસ્ટર એટલે શ્રીમાન, કે હું છું શ્રીમાન ડબલ્યુ। આઈ એમ કમિંગ ટુ વિશ કે હું શુભેચ્છા આપવા આવું છું। વિશિંગ વિથ ધ મ્યુઝિક સંગીત સાથે શુભેચ્છા આપવા આવું છું। વિશિંગ વિથ ધ મ્યુઝિક સંગીત સાથે શુભેચ્છા આપવા માટે હું આવું છું। વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ સંગીત સાથે શુભેચ્છા આપવા માટે આવું છું, તેથી તમારા સૌનું સ્વાગત છે। પછી છે આઈ એમ મિસ્ટર ઈ। જો તમને ચિત્રમાં ઈ દેખાય છે કે હું છું શ્રીમાન ઈ। આઈ એમ કમિંગ ટુ ઈટ કે હું ખાવા માટે આવું છું, ખાવા આવું છું। ઇટિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ હું તમારા સૌનું સ્વાગત કરવા સંગીત સાથે ખાવા માટે હું આવું છું। વિશિંગ વિથ ધ મ્યુઝિક, વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ સંગીત સાથે શુભેચ્છા આપવા માટે તમારા સૌનું સ્વાગત છે। પછીનો પેરેગ્રાફ આઈ એમ મિસ્ટર એલ। આઈ એમ કમિંગ ટુ લાફ, લાફિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ વિશિંગ વિથ ધ મ્યુઝિક, વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ। હવે વાત કરી છે કે એલની। આઈ એમ મિસ્ટર એલ કે હું છું શ્રીમાન એલ। આઈ એમ કમિંગ ટુ લાફ હું હસવા માટે આવું છું, હસવા આવું છું, લાફ એટલે હસવું। લાફિંગ વિથ ધ મ્યુઝિક હું હસવા માટે અહીં આવું છું, શેના સાથે? સંગીત સાથે હું હસવા આવું છું। વેલકમ યુ ઓલ તમારા સૌનું સ્વાગત છે। વિશિંગ વિથ ધ મ્યુઝિક સંગીત સાથેની શુભેચ્છા। વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ સંગીત સાથેની શુભેચ્છા તમારા સૌનું સ્વાગત છે। આગળ છે આઈ એમ મિસ્ટર સી। હવે શીની વાત કરવામાં આવી છે કે હું છું શ્રીમાન શી। આઈ એમ કમિંગ ટુ ક્લેપ કે હું તાળી પાડવા આવું છું, ક્લેપ એટલે તાળી પાડવી। ક્લેપિંગ વિથ ધ મ્યુઝિક સંગીત સાથે તાળી પાડવા આવું છું, ટુ વેલકમ યુ ઓલ તમારા સૌનું સ્વાગત છે।
વિશિંગ વિથ ધ મ્યુઝિક, સંગીત સાથેની શુભેચ્છા. વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ. સંગીત સાથેની શુભેચ્છા, તમારા સૌનું સ્વાગત છે. આઈ એમ મિસ્ટર ઓ. હવે કોની વાત કરવામાં આવી છે? તો શ્રીમાન ઓની વાત કરવામાં આવી છે. આઈ એમ કમિંગ ટુ ઓપન. હું ખોલવા આવું છું. ઓપનિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ. સંગીત સાથે તમારા મનને, તમારા મગજને ખોલવા માટે આવું છું. તેથી તમારા સૌનું સ્વાગત છે. વિશિંગ વિથ ધ મ્યુઝિક, સંગીત સાથેની શુભેચ્છા. વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ. સંગીત સાથેની શુભેચ્છા, તમારા સૌનું સ્વાગત છે. બાજુના પેજ ઉપર છે. આઈ એમ મિસ્ટર એમ. હવે એમની વાત કરવામાં આવી છે કે હું છું શ્રીમાન એમ. આઈ એમ કમિંગ ટુ મીટ. હું મળવા માટે આવું છું. મીટ એટલે મળવું. મીટિંગ વિથ ધ મ્યુઝિક, સંગીત સાથે મળવા આવું છું. ટુ વેલકમ યુ ઓલ. તેથી તમારા સૌનું સ્વાગત છે. વિશિંગ વિથ ધ મ્યુઝિક, સંગીત સાથે શુભેચ્છા. વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ. સંગીત સાથેની શુભેચ્છા, તમારા સૌનું સ્વાગત છે. આઈ એમ મિસ્ટર ઈ. હવે ઈની વાત કરવામાં આવી છે કે હું છું શ્રીમાન ઈ. આઈ એમ કમિંગ ટુ એન્ડ. એન્ડ એટલે પૂર્ણ કરવું, સમાપ્ત કરવું. કે હું પૂર્ણાહુતિ પૂર્ણ કરવા કે સમાપ્ત કરવા આવું છું. એન્ડિંગ વિથ ધ મ્યુઝિક, સંગીત સાથે પૂર્ણ કરવા. ટુ વેલકમ યુ ઓલ. તમારા સૌનું સ્વાગત છે. વિશિંગ વિથ ધ મ્યુઝિક, સંગીત સાથેની શુભેચ્છા. વિશિંગ વિથ ધ મ્યુઝિક ટુ વેલકમ યુ ઓલ. સંગીત સાથેની શુભેચ્છા, તમારા સૌનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આના આપણે મિનિંગ જોઈ લઈએ. તમારે ઉપર લખવા હોય ગુજરાતી તો ઉપર લખી નાખજો, ક્યાં તો અલગ ચોપડામાં લખજો. પહેલે લખીશું હિયર. HERE, હિયર એટલે અહીં. ડાન્સિંગ, DANSING, ડાન્સિંગ એટલે નૃત્ય કરવું. વેલકમ, WELCOME, વેલકમ એટલે સ્વાગત કરવું. વિશ, WISH, વિશ એટલે ઈચ્છા. મ્યુઝિક, MUSIC, મ્યુઝિક એટલે સંગીત. ઇટ, EAT, ઇટ એટલે ખાવું. લાફ, LAUGH, લાફ એટલે હસવું. ક્લેપ, CLAP, ક્લેપ એટલે તાળી પાડવી. ઓપન, OPEN, ઓપન એટલે ખોલવું. મીટ, MEET, મીટ એટલે મળવું. એન્ડ, END, એન્ડ એટલે પૂર્ણ કરવું, ક્યાં તો સમાપ્ત કરવું. આગળની એક્ટિવિટી જોઈએ. એક્ટિવિટી 2 છે. ગીતમાં નીચેનામાંથી કયા કયા શબ્દ વપરાયા છે તેને શોધીને તેની ફરતે ગોળ કરો. નીચેના શબ્દ છે એમાં કયા કયા વપરાયા છે ઉપરના ગીતમાં એ વપરાય એની ઉપર ગોળ કરવાનું. જુઓ, પહેલું મોહસિન ઇઝ પ્લેઇંગ. પ્લેઇંગ શબ્દ વપરાયો નથી એટલે આપણે એના ઉપર ગોળ રાઉન્ડ કરવાનું નથી. કુકુ ઇઝ સિંગિંગ. શી ઇઝ અ રીડિંગ, આમ પણ નથી વપરાયું. હી ઇઝ અ રાઇટિંગ, રાઇટિંગ પણ શબ્દ વપરાયો નથી. ધેટ મેન ઇઝ જમ્પિંગ, જમ્પિંગ પણ વપરાયો નથી. મીરા ઇઝ ડાન્સિંગ, ડાન્સિંગ શબ્દ વપરાયો છે એટલે એની ફરતે તમારે રાઉન્ડ કરેલું છે. ધ ટીચર ઇઝ લાફિંગ, લાફિંગ શબ્દ વપરાયો છે. લાફિંગ એટલે હસવું, તો અહીંયા આપણે ગોળ કરીશું લાફિંગ ઉપર. ધ બોયઝ આર ઇટિંગ બનાના, ઇટિંગ, ઇટિંગ એટલે ખાવું, ઇટિંગ ઉપર રાઉન્ડ કરીશું.
હરભજન ઇઝ ક્લેપિંગ, તો ક્લેપિંગ ઉપર રાઉન્ડ કરીશું, તાળી પાડવી. નેન્સી ઇઝ ઓપનિંગ ધ ડોર, ઓપનિંગ શબ્દ વપરાયો છે તો ઓપનિંગ ઉપર આપણે રાઉન્ડ કરીશું. રાહુલ ઇઝ થ્રોવિંગ ધ બોલ, આ શબ્દ વપરાયો નથી. બરાબર. હવે એક્ટિવિટી 3 જોઈએ. નીચેનું ગીત તમારા શિક્ષકની મદદથી ગાઓ. આ ગીત હું રીડ કરું છું એમ તમારે જોવાનું છે. રેડ માર્બલ્સ, બ્લુ માર્બલ્સ, ગ્રીન માર્બલ્સ ન્યૂ, યલો, બ્લેક એન્ડ ઓરેન્જ, વાયોલેટ ફોર યુ. કમ ડિયર, પ્લે વિથ મી ક્વિક, ધીસ ઇઝ માય પ્રોમિસ, આઈ વિલ નોટ પ્લે અ ટ્રિક. તો રેડ એટલે લાલ, માર્બલ એટલે લખોટી, બ્લુ એટલે ભૂરું અથવા વાદળી, ગ્રીન એટલે લીલો, ન્યૂ એટલે નવ, ડિયર એટલે વહાલું, પ્લે એટલે રમવું, ક્વિક એટલે ઝડપથી, પ્રોમિસ એટલે વચન આપવું, ટ્રીક TRICK ટ્રીક એટલે યુક્તિ. એક્ટિવિટી 4 જોઈશું આપણે. સૂચના છે કે કુકુ કોયલ શું કરે છે તે જુઓ અને તેનું અનુકરણ કરો અને તેની જેમ બોલો. પહેલું જ વિદ્યાર્થી મિત્રો કોયલ શું કરી રહી છે ચિત્રમાં બતાવી રહ્યું છે. એની સામે સેન્ટેન્સ છે હે લુક હિયર આઈ એમ ડાન્સિંગ. હે જુઓ હું અહીંયા નૃત્ય કરી રહી છું. કુકુ કોયલ પહેલાંમાં શું કરી રહી છે? ડાન્સ કરી રહી છે, નૃત્ય કરી રહી છે. સેકન્ડમાં જુઓ આઈ એમ સિંગિંગ અ સોંગ. હું કુકુ કોયલ છે એ ગીત ગાઈ રહી છે. તમને દેખાતું હશે ચિત્રમાં. સોંગ એટલે ગીત. રાઇટ નાવ અત્યારે, હમણાં. આઈ એમ રીડિંગ અ સ્ટોરી એબાઉટ અ ક્રો. હું કાગડા વિશેની વાર્તા વાંચી રહી છું. ત્રીજામાં કુકુ કોયલ શું કરે છે? તો કાગડા વિશેની વાર્તા વાંચી રહી છે. બાય બાય, આવજો. આઈ એમ ફ્લાઇંગ ટુ માય સ્કૂલ. હું મારા નિશાળે જવા માટે ઉડી રહી છું. કુકુ કોયલ શું કરે છે? તો તેની નિશાળે જવા માટે ફ્લાઇંગ ઉડી રહી છે. આઈ એમ રાઇટિંગ અ સોંગ. કુકુ કોયલ આ ચિત્રમાં શું કરતી દેખાય છે? તો ગીત લખી રહી છે. આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ, આઈ એમ બેટિંગ. કુકુ કોયલ કહે છે કે હું ક્રિકેટ રમી રહી છું, એમાં પણ ક્રિકેટમાં પણ હું બેટિંગ કરી રહી છું. તમને ચિત્રમાં દેખાશે. તો આના મિનિંગ જોઈ લઈએ. લુક એટલે જુઓ. ડાન્સ તો આવી ગયું, હિયર પણ આવી ગયું. હિયર એટલે અહીં, ડાન્સિંગ એટલે નૃત્ય કરવું. સોંગ એટલે ગીત. રાઇટ નાવ એટલે હમણાં, અત્યારે. સ્ટોરી એટલે વાર્તા. રીડિંગ એટલે વાંચવું. એબાઉટ એટલે ના વિશે. ક્રો એટલે કાગડો. ફ્લાય FLY ફ્લાય એટલે ઉડવું. સ્કૂલ એટલે નિશાળ. હવે પછીની એક્ટિવિટી આપણે જોઈશું. આપણે જે પૂછાશે એ જ કરીશું. તો હવે આપણે એક્ટિવિટી તમારે કાઢવાની છે 11. એક્ટિવિટી 11 કાઢવાની છે. એમાં છે નીચે જૂથમાં કાર્ય કરો. આપેલ ફૂલમાં દર્શાવેલ રંગ કે આકારની જુદી જુદી વસ્તુઓના નામ શિક્ષકની મદદથી લખો. ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખો. તો અહીંયા રેડ લખેલું છે. રેડ કલરના 2 વસ્તુના નામ લખેલા છે, અ ફ્લાવર અને અ રિબન. આપણે બીજા 2 વસ્તુઓના નામ લખવાના છે જે લાલ કલરની હોય. તો આપણે અહીં લખીશું એન એપલ, ANAPPLE એન એપલ. અને બીજું રેડ કલરની વસ્તુ તો અ રોઝ, AROSE અ રોઝ. હવે આપણે વાક્ય બનાવવાનું છે. તો પહેલું વાક્ય અહીંયા બનેલું છે અ ફ્લાવરનું. અ ફ્લાવર ઇઝ રેડ. બીજું વાક્ય આપણે લખીશું
અ રિબન ઇઝ રેડ. બરાબર. અ ફ્લાવર ઇઝ રેડ, અ રિબન ઇઝ રેડ. ત્રીજું વાક્ય આપણે લખીશું એન એપલનું. તો એન એપલ ઇઝ રેડ. એન કેમ આવ્યું આગળ? કારણ કે અહીંયા ઈ આઈ ઓ યુ સ્વર છે, તો સ્વરની આગળ શું મુકાય? એન. હવે અ રોઝ ઇઝ રેડ. હવે બીજું છે યલો કલરની વસ્તુઓ. યલોમાં લખેલું છે અ બનાના, અ સનફ્લાવર. તો પીળા કલરની વસ્તુઓ આપણે લખીશું અ લેમન, LEMON. એન અમ્બ્રેલા પણ લખાય અને ધ સન પણ લખાય. બરાબર. સન SUN, પણ સનની આગળ એ કે એન મુકાય નહીં. એની આગળ હંમેશા શું મુકાય? ધ મૂકવામાં આવે છે. બરાબર. તો આપણે અહીંયા લખીશું. એક વાક્ય લખેલું છે અ બનાના ઇઝ યલો. બીજું લખીશું અ સનફ્લાવર ઇઝ યલો. ત્રીજું અ લેમન ઇઝ યલો. ને ચોથું ધ સન ઇઝ યલો. હવે ત્રીજું છે રાઉન્ડ. રાઉન્ડ એટલે ગોળ વસ્તુના નામ. તો અ બોલ, અ ટોમેટો. એક લખીશું અ લેમન, LEMON, લેમન. અને એન ઓરેન્જ, ANORANGE, ઓરેન્જ. અ બોલ ઇઝ રાઉન્ડ, અ ટોમેટો ઇઝ રાઉન્ડ, a lemon is round, an orange is round. એ પાછળ જોઈશું. એક્ટિવિટી 12 કે ચિત્રો સાથે આપેલ વર્ણન સાંભળો. રેશમા સેઝ, રેશમા કહે છે માય ડોગ ઇઝ બિગ, કે મારો કૂતરો મોટો છે. બિગ એટલે મોટો. માય ડોગ ઇઝ બ્લેક, મારો કૂતરો કાળો છે. બ્લેક એટલે કાળો. માય ડોગ ઇઝ એક્ટિવ, કે મારો કૂતરો ક્રિયાશીલ છે. એક્ટિવ એટલે ક્રિયાશીલ. રેશમા કહે છે રોશન યોર ડોગ ઇઝ સ્મોલ, રોશન તારો જે કૂતરો છે નાનો છે. જો તમને દેખાતું હશે ચિત્રમાં કે રેશમાનો કૂતરો મોટો છે, જ્યારે સામે રોશન છે એનો કૂતરો નાનો છે. યોર ડોગ ઇઝ બ્રાઉન, કે મારો કૂતરો કાળો છે પરંતુ તારો કૂતરો કેવો છે? બ્રાઉન, કથ્થઈ કલરનો છે. રેશમા કહે છે માય ડોગ ઇઝ એક્ટિવ, મારો કૂતરો ક્રિયાશીલ છે. યોર ડોગ ઇઝ ઓલ્સો એક્ટિવ, કે રોશન તારો કૂતરો પણ ક્રિયાશીલ છે. હવે નીચે આપેલું છે રેશમા અને રોશનની બિલાડીઓ વિશે લખો. આપણે કૂતરા વિશે ઉપર લખેલું હતું એના જ પ્રમાણમાં આપણે બિલાડી વિશે અહીંયા લખવાનું છે. પહેલું છે રોશન કહે છે માય કેટ ઇઝ સ્મોલ, મારી બિલાડી નાની છે. બીજું લખીશું અહીંયા સેન્ટેન્સ માય કેટ ઇઝ બ્લેક, માય MY કેટ CAT ઇઝ IS બ્લેક BLACK, કે મારી બિલાડી કાળી છે. બીજું વાક્ય માય કેટ ઇઝ એક્ટિવ, મારી બિલાડી ક્રિયાશીલ છે. હવે આપણે રેશમાનું લખીશું. અહીંયા લખેલું છે યોર કેટ ઇઝ બિગ, તેની બિલાડી કેવી છે? મોટી છે. પછી લખીશું યોર કેટ ઇઝ બ્રાઉન, યોર કેટ ઇઝ બ્રાઉન BROWN,
એન કે તારી બિલાડી કથ્થઈ છે. બીજું વાક્ય યોર કેટ ઇઝ અલ્સો એક્ટિવ. ALSO અલ્સો એટલે પણ, એક્ટિવ કે તારી બિલાડી પણ એક્ટિવ ક્રિયાશીલ છે. હવે એક્ટિવિટી 13 જોઈશું આપણે. 13 ચિત્ર જુઓ, શિક્ષક પાસેથી ચિત્રનું વર્ણન સાંભળો અને ખાલી જગ્યા પૂરો. તો ચિત્ર આપેલું છે. શાનું ચિત્ર તમને દેખાય છે? તો પતંગનું, કાઇટનું ચિત્ર છે. એમાં છે ધીસ ઇઝ અ ખાલી જગ્યા, તો અહીંયા લખેલું છે કાઇટ. ઇટ ઇઝ ખાલી જગ્યા, કેવા કલરનું છે? રેડ, RED. ઇટ ઇઝ નોટ બિગ, તે મોટો નથી. હવે આવી રીતે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું જોઈશું ધીસ ઇઝ ખાલી જગ્યા. આ શેનું ચિત્ર બતાવ્યું છે તમને? કૌંસમાં છે બેન્ચ કે ટેબલ, તો શેનું ચિત્ર છે? ટેબલનું. તો આપણે અહીંયા લખીશું ટેબલ, કે ધીસ ઇઝ અ ટેબલ, આ ટેબલ છે. ઇટ ઇઝ ખાલી જગ્યા બ્લેક કે બ્લુ, કયા રંગનું છે? તો બ્લુ, તો આપણે અહીંયા લખીશું બ્લુ. તે વાદળી રંગનું છે અથવા તે ભૂરું છે. ઇટ ઇઝ નોટ સ્ક્વેર, તે ચોરસ નથી પણ કેવું છે? લંબચોરસ છે. તો નોટ છે નથી, તો સ્ક્વેર, કે તે ચોરસ નથી. જો નોટ ના આપેલું હોત તો આપણે રેક્ટેંગલ લખતા, પરંતુ નોટ છે એટલે નથી, તો સ્ક્વેર, ચોરસ નથી. પછી છે ધીસ ઇઝ અ, શાનું ચિત્ર છે? બોલ કે બેટ? તો બોલ. ઇટ ઇઝ ખાલી જગ્યા, તે કેવો છે? રેડ કે યલો? તો રેડ, તે લાલ છે. ઇટ ઇઝ ખાલી જગ્યા રાઉન્ડ છે કે સ્ક્વેર છે? ગોળ છે કે ચોરસ છે? તો ગોળ, તો અહીંયા લખીશું રાઉન્ડ. હવે લાસ્ટ ધીસ ઇઝ અ ખાલી જગ્યા, કૌંસમાં છે બુક કે પેન, શેનું ચિત્ર છે? તો બુક, BOOK. ઇટ ઇઝ ખાલી જગ્યા રેક્ટેંગલ કે ટ્રાયએંગલ, તે કેવું છે? રેક્ટેંગલ, લંબચોરસ છે કે ત્રિકોણ છે? તો લંબચોરસ, તો રેક્ટેંગલ. ઇટ ઇઝ ખાલી જગ્યા યલો કે ગ્રીન, તે કેવું છે? યલો. હવે અહીં આપેલી જગ્યામાં તમને વસ્તુઓ દોરો અને શિક્ષકની મદદથી લખો. અહીંયા તમારે જે મનગમતું ચિત્ર હોય એ દોરવાનું છે અને પછી તમારે અહીંયા ખાલી જગ્યા એની પૂરવાની છે. બરાબર, આ પાઠ અહીંયા પૂરો થાય છે. તમને હોમ લર્નિંગમાં આપી દઉં શું લખવાનું છે. યુનિટ નંબર 5 હિયર વી આર ડાન્સિંગ, તારીખવાર લખવાની. પછી આપણે લખીશું અહીંયા આની અંદર એક્ટિવિટી 11, આ લખવાનું આખું. પછી એક્ટિવિટી 13, આ ખાલી જગ્યાઓ લખવાની. આટલું તમારું હોમવર્ક. હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે એસાઇનમેન્ટ કરાવીશું.